સુરતમાં ઈદે મિલાદ ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર છે। સુરતમાં સૈયદપુરામાં થયેલા પથ્થરમારાની ઘટનાને બાદ હવે પોલીસ તંત્ર સજગ બન્યું છે। ઈદે મિલાદ અને વિસર્જન યાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે સીસીટીવી કેમેરા, બોડી વોર્ન ડ્રોન કેમેરાથી પણ શહેર અને આખા વિસર્જન પ્રક્રિયા પર ચાંપતી નજર રખાશે। સાથે જ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવશે। પોલીસ મથકો પ્રમાણે શાંતિ સમિતિની મીટિંગો યોજી ઈદ અને વિસર્જન પ્રક્રિયા વહેલી પૂર્ણ કરવામાં આવશે અને ગણેશ આયોજકોને આ બાબતે તાકીદ પણ કરવામાં આવી રહી છે। સુરતમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને હાઈ એલર્ટ પોલીસનું ડ્રોન સર્વેલન્સ સાથે રિહર્સલ 15,000 જેટલા જવાનો બંદોબસ્તમાં ખડકાયા છે। ખાસ કરીને આજે ઈદે મિલાદ અને આવતીકાલે ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે। ખાસ કરીને સૈયદપુરામાં ગણપતિ પંડાલ ઉપર પથ્થરમારાની ઘટના બાદ સુરત પોલીસ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। ખાસ કરીને આજે ઈદે મિલાદનો પર્વ છે, આવતીકાલે ગણેશ વિસર્જન, આ બંને તહેવારોને લઈને સુરત પોલીસ હાઈ એલર્ટ ઉપર જોવા મળી રહી છે। ખાસ કરીને બાપાની વિસર્જન યાત્રા નીકળનારી છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। સાથે સાથે સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા સાથે ડ્રોન કેમેરાથી પણ શહેર આખાની વિસર્જન પ્રક્રિયા પર ચાંપતી નજર રખાશે। પર્વતમાળ સ્થિતિને ધ્યાને લઈ ઉચ્ચ અધિકારી, પોલીસ જવાનો, હોમગાર્ડ, ટીઆરબી, રેપિડ એક્શન ફોર્સ મળી 15,000 થી વધુ જવાનો આ વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત રહેશે। આજે બાગા ખાતે ઈદે મિલાદને લઈને જે જુલુસ નીકળશે ત્યારે પોલીસ દ્વારા ગત રોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું। ખાસ કરીને શહેરમાં જે શાંતિ દોરવાનો જે પ્રયાસ થયો હતો ત્યારે આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો શહેરના ઓળી મંગળા વિસ્તારમાં અત્યારે પોલીસ દ્વારા ખાસ કરીને એન્ટી રાયોટિંગ વાહનો તેમજ વર્જ વાહનો ખડકી દેવામાં આવ્યા છે। આજે ઈદ મિલાદ અને આવતીકાલે ગણેશ વિસર્જનને લઈને શહેરમાં શાંતિ જળવાઈ રહે, જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નેટવર્ક ન્યૂઝ બલદેવ દેસાઈ, સુરત।